હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 2 એપ્રિલ 2026ના ડેલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેની રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં વર્લ્ડ આર્ચરી દ્વારા પેરા આર્ચર ઓફ ધ યર એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો હતો? તો હાલમાં જ આ જે એવોર્ડ છે તે શીતલ દેવીને એનાયત કરવામાં આવ્યો હતો, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે શીતલ દેવી અને વર્લ્ડ આર્ચરી દ્વારા તાજેતરમાં શીતલ દેવીને પેરા આર્ચર ઓફ ધ યર 2025નો એવોર્ડ છે તે એનાયત કરવામાં આવ્યો છે. તેઓ 19 વર્ષીય છે અને જમ્મુ કાશ્મીરના છે અને હાથ વગર વર્લ્ડ પેરા આર્ચરી ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી વિશ્વની પ્રથમ અને એકમાત્ર મહિલા આર્ચર છે તે શીતલ દેવી છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં ભારતીય નૌકાદળને સોંપવામાં આવેલી સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ દુનાગીરી કયા પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે. તો આ છે તે પ્રોજેક્ટ 17A હેઠળ બનાવવામાં આવે છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ દુનાગીરી અને ભારતીય નૌકાદળનું સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ દુનાગીરી પ્રોજેક્ટ છે તે 17A હેઠળ બનાવવામાં આવ્યું છે અને તે પ્રોજેક્ટ 17A હેઠળના નીલગિરી ક્લાસ ફ્રિગેટ્સનું 5મું જહાજ છે. અને આ જે જહાજ છે જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તેનું નિર્માણ છે તે કોલકાતા સ્થિત ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ એટલે કે GRAC દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં IPL એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ ઇતિહાસમાં ચેઝ કરતી વખતે 4000 રન બનાવનાર પ્રથમ ખેલાડી કોણ બન્યા છે? તો આ 4000 રન ચેઝ કરતી વખતે રન બનાવનાર છે તે વિરાટ કોહલી બન્યા છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે વિરાટ કોહલી અને IPLના ઇતિહાસમાં રન ચેઝ કરતી વખતે 4000 રન બનાવનાર પ્રથમ ખેલાડી છે તે વિરાટ કોહલી બન્યા છે. અને આ જે ઐતિહાસિક સિદ્ધિ છે તેઓએ તાજેતરમાં એટલે કે માર્ચ 2026માં રમાયેલી IPL 2026ની ઓપનિંગ મેચમાં એટલે કે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે આ સિદ્ધિ છે તે મેળવી છે. અને આ જ મેચ દરમિયાન વિરાટ કોહલી છે તેઓ T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર વિશ્વના 6થા નંબરના બેટ્સમેન છે તે પણ બની ચૂક્યા છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો હાલમાં જ આ જે મ્યુઝિયમ છે તેનું ઉદ્ઘાટન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને તેઓએ 31 માર્ચ 2026ના રોજ ગાંધીનગરના કોબામાં સ્થિત શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ છે તેનું ઉદ્ઘાટન કર્યું છે. અને ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક એટલે કે મહાવીર જયંતિના પાવન પર્વ પર આ જે મ્યુઝિયમ છે તે દેશને સમર્પિત કરવામાં આવ્યું હતું. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા રાજ્યમાં દેડકાની એક નવી પ્રજાતિ મળી આવી છે જેને નિક્ટ્રી બેટ્રાચસ કાલી છે તે કહેવામાં આવે છે? તો આ જે છે દેડકાની નવી પ્રજાતિ તે હાલમાં કર્ણાટક રાજ્યમાંથી મળી આવી છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમે, આ છે દેડકાની નવી પ્રજાતિ જે કર્ણાટક રાજ્યમાંથી મળી આવી છે અને કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં આવેલા કાલી ટાઈગર રિઝર્વમાંથી તે મળી આવી છે. અને આ વિસ્તારમાં વહેતી કાલી નદી પરથી તેનું નામ છે તે આપણે કીધું એમ કે નિક્ટ્રી બેટ્રાચસ કાલી છે તે રાખવામાં આવ્યું છે, જેને સામાન્ય રીતે કાલી નાઇટ ફ્રોગ તરીકે પણ ઓળખાય છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા વિજયપત સિંઘાનિયાનું અવસાન થયું છે. તેઓ કોણ હતા? તો વિજયપત સિંઘાનિયા જેઓ એક ઉદ્યોગપતિ હતા, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે વિજયપત સિંઘાનિયા જેઓ એક દિગ્ગજ ભારતીય ઉદ્યોગપતિ હતા અને રેમન્ડ ગ્રુપ છે તેના પૂર્વ ચેરમેન હતા અને તેઓનું 87 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે. તેઓ 1980થી લઈને 2000 સુધી એટલે કે 20 વર્ષ સુધી રેમન્ડ ગ્રુપનું નેતૃત્વ છે તે કર્યું છે અને તેઓએ શરૂઆત એક નાની મિલથી રેમન્ડને વૈશ્વિક ટેક્સટાઇલ સામ્રાજ્ય બનાવવામાં અને ધ કમ્પ્લીટ મેન તરીકે બ્રાન્ડને સ્થાપિત કરવામાં તેઓનો મોટો ફાળો રહ્યો હતો. અને વર્ષ 2006માં તેમને દેશના ત્રીજો સર્વોચ્ચ નાગરિક સન્માન એટલે કે પદ્મભૂષણ છે તે પણ મળ્યો હતો. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયા શહેરમાં એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ 2026 યોજાઈ રહી છે? તો હાલમાં જ આજે એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ છે તે ઉલાન બાતર ખાતે યોજાઈ રહી છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ 2026 હાલમાં મંગોલિયા છે ત્યાં ઉલાન બાતર શહેરમાં યોજાઈ રહી છે. તો આપણે આ યાદ રાખવાનું છે. આ ચેમ્પિયનશિપ છે તે 28 માર્ચથી લઈ અને 11 એપ્રિલ 2026 દરમિયાન યોજાઈ રહી છે, જેમાં 20 સદસ્યોની ટીમ છે તે ભારત તરફથી ભાગ લઈ રહી છે.
તાજેતરમાં ઉત્કલ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો દર વર્ષે ઉત્કલ દિવસ એટલે કે ઓડિશા દિવસ તે 1 એપ્રિલે ઉજવવામાં આવે છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો ઉત્કલ દિવસ જેને આપણે ઓડિશા દિવસ તરીકે પણ ઓળખીએ છીએ તે 1 એપ્રિલે ઉજવવામાં આવે છે. અને આ દિવસ છે તેની શરૂઆત 1936માં ઓડિશા રાજ્યની અલગ પ્રાંત તરીકેની સ્થાપનાની યાદમાં મનાવવામાં આવે છે. તાજેતરમાં કયા રાજ્યમાં માધવપુર મેળો 2026નું આયોજન કરવામાં આવ્યું હતું? તો માધવપુર ઘેડનો મેળો છે તે આપણા ગુજરાત રાજ્યમાં થાય છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો આ જે મેળો છે તેનું આયોજન ગુજરાતના પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે થાય છે. અને આનું આયોજન છે તે 27 માર્ચથી લઈ અને 31 માર્ચ 2026 દરમિયાન યોજાયો હતો. અને મેળો દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો અને સાથે સાથે આ વર્ષે બીચ સ્પોર્ટ ફેસ્ટિવલ છે તેનું પણ આયોજન થયું હતું. નેક્સ્ટ જોઈએ તો ગુજરાત રાજ્ય વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટની વાત કરીએ તો ગુજરાત રાજ્ય યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી બિલ પસાર કરનારું ભારતનું બીજું રાજ્ય બન્યું છે. હવે બીજું રાજ્ય તો પ્રથમ રાજ્ય કોણ છે? તો તે છે ઉત્તરાખંડ. સરકારે કોસંબા ઉમરપાડા રેલવે સેક્શન પર કોસંબા જે સુરત જિલ્લામાં આવેલું છે ત્યાં નવા રેલ ઓવરહેડ એટલે કે રોર ફ્લાયઓવરને મંજૂરી આપી છે. ગુજરાતે તેના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ગુજરાત સરકારે ઉચ્ચ કૃષિ ક્ષમતા ધરાવતા 500 ગામોને કુદરતી ખેતી ગામો તરીકે વિકસાવવાની યોજના છે તે જાહેર કરી છે. ગુજરાત સરકારે એક્યુઆઈ અને તળાવોના સ્વાસ્થ્ય પર દેખરેખ રાખવા માટે લેક એન્ડ એર વોચ પહેલ શરૂ કરી છે. ગુજરાત સરકારે હર સ્ટાર્ટ 5.0 નામની એક મહત્વપૂર્ણ પહેલ છે તે પણ શરૂ કરી છે. અને હાલમાં જ જમ્પ સ્ટાર્ટ અભિગમનો ઉપયોગ કરી અને ગંભીર રીતે લુપ્તપ્રાય ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એટલે કે ઘોરાડ છે તેનો બચ્ચાનો જન્મ છે તે ગુજરાત રાજ્યના કચ્છમાં થયો હતો. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં વિશ્વ વેપાર સંગઠન એટલે કે WTO 14મી મંત્રી સ્તરીય પરિષદ MC14 ક્યાં યોજાઈ હતી? તો આની જે 14મી મંત્રી સ્તરીય પરિષદ છે તે હાલમાં જ યાઉન્ડે ખાતે યોજાઈ હતી, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો વિશ્વ વેપાર સંગઠનની 14મી જે મંત્રી સ્તરીય પરિષદ છે તે હાલમાં જ કેમરૂન દેશના યાઉન્ડે શહેરમાં યોજાઈ હતી. અને આ જે કોન્ફરન્સ છે તેનું આયોજન 26થી લઈ 30 માર્ચ 2026 દરમિયાન થયું હતું, જે કેમરૂનના યાઉન્ડેમાં આવેલા પેલેસ ડેસ કોંગ્રેસ ખાતે યોજાઈ હતી. અને આ જે છે તે આફ્રિકા ખંડમાં આયોજિત થયેલી બીજી મંત્રી સ્તરીય પરિષદ હતી. અને જે પ્રથમ આયોજન છે તે 2015માં કેન્યાના નેરોબીમાં યોજાઈ હતી. ત્યાર પછી જોઈએ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ. તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં કોને એબેલ પુરસ્કાર 2026 એનાયત કરવામાં આવશે? તો આ જે એબેલ પુરસ્કાર છે જે ગણિત માટેનો સર્વોચ્ચ પુરસ્કાર છે, જેને ગણિતનો નોબેલ પુરસ્કાર તરીકે પણ ઓળખાય છે, તે ગેડ ફાલ્ડિંગ્સ છે તેઓને આપવામાં આવ્યો હતો, માટે ઓપ્શન નંબર બી છે તે તેનો જવાબ આવશે. અને ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં કયા દેશે જનફદા ઝુંબેશ શરૂ કરી છે? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર એ ફ્રાન્સ, બી ઇઝરાયલ, સી અમેરિકા અને ડી ઈરાન. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અને તેની પ્લેલિસ્ટ છે તે સ્ક્રીન ઉપર આપેલી છે. અને માર્ચ 2026નું સંપૂર્ણ મહિનાનું કરંટ અફેર છે તેના વિડીયોની લિંક છે તે પણ અહીં સ્ક્રીન ઉપર આપેલી છે.